ચકલીનું મોટી. નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? બાળ મિત્રો, આજે આપણે એક ચંચળ અને નટખટ ચકલીની વાર્તા જોવાના છે. એ વાર્તાનું નામ છે ચકલીનું મોટી. તો ચાલો જોઈએ વાર્તા ચકલીનું મોટી. એક હતી નટખટ ચકલી. એકવાર એ ચકલી ખોરાકની શોધમાં આમ તેમ ઉડતી હતી. ત્યારે એને એક તળાવ કિનારે થોડા અનાજના દાણા પડેલા દેખાયા. એ તો ઝટપટ ત્યાં જઈને દાણા ચણવા માંડે છે. ત્યારે ત્યાં એને એક ખૂબ જ કિંમતી અને ચમકતું મોટી મળે છે. ચકલી તો એ મોટી જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને નાચવા માંડે છે. અને પછી ચકલી તો એ મોટી એના નાકમાં પહેરી લે છે અને પછી પોતાનું પ્રતિબિંબ તળાવમાં જુએ છે અને બોલે છે, અરે વાહ, હું કેટલી સુંદર લાગુ છું. વાહ 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 વાહ. અને પછી એ ચકલીને રાજાની ટીખડી કરવાની ઈચ્છા થઈ. તેથી એ તો ઉડતી ઉડતી રાજાના મહેલ પર જઈને બેસી ગઈ અને ગાવા માંડી. હું રાજાથી મોટી, મારા નાકમાં મોટી. હું રાજાથી મોટી, મારા નાકમાં મોટી. આ સાંભળી રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. રાજાએ સિપાહીઓને આદેશ આપતા કહ્યું, સિપાહીઓ, જાઓ, પેલી ચકલીનું મોટી છીનવી લો. સિપાહીઓએ તો ઝટપટ જઈને ફટથી ચકલીનું મોટી છીનવી લીધું. અને મોટી તેમણે રાજાને આપ્યું. મોટી જોઈ રાજા તો ખૂબ ખુશ થઈ ગયા. પણ હવે ચકલી બીજું ગીત ગાવા લાગી. રાજા ભિખારી, મારું મોટી છીનવી લીધું. રાજા ભિખારી, મારું મોટી છીનવી લીધું. આ સાંભળી રાજાને પોતાના પર શરમ આવવા લાગી. તેથી રાજાએ સિપાહીઓને કહ્યું, જાઓ, આ મોટી ચકલીને પાછું આપી દો. સિપાહીઓએ તો જઈને ચકલીને મોટી પાછું આપ્યું. મોટી ફરી મળી જવાથી ચકલી તો ફરી ગાવા લાગી. રાજા તો ડરી ગયા, મારું મોટી આપી દીધું. રાજા તો ડરી ગયા, મારું મોટી આપી દીધું. આ સાંભળી રાજા તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને ચીસ પાડીને કહ્યું, સિપાહીઓ, આ બદમાશ ચકલીને પકડી લાવો. સિપાહીઓ તો ચકલીને પકડવા ગયા. ચકલી તો ફર કરીને ઉડી ગઈ. રાજા તો હાથ ઘસતા રહી ગયા. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં. તો આવજો બાળ મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.